આવી રીતના શાંતિથી જ ઉભા રહીને આમાંથી પણ બે જ બેનો બોલશે, જે બેનો બોલે એવા હોય બે બેનો બોલે. અમે આગેવાનો 3-4 જણ છે, અમે રજૂઆત કરી દઈશું. બીજું કોઈ અમારા વડીલ છે એની સાથે વાત કરીએ. તમે કન્સ્ટ્રક્શનનું કામ છે. હા, એ તો જોયું. સાંભળો મારી વાત. નીચે ઉભા રહીશું. સાહેબ અહીંયા ગ્રાઉન્ડમાં ગઢવી સાહેબ આટલા બધા લોકો દૂર દૂર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને ત્યાં આખી બ્રાન્ચ લાગેલી છે. આપણે એવું નથી ઈચ્છતા કંઈક કોઈ ઘટના બની જાય. આમાંથી આ 150 જણા છે, કોકને ધક્કો મારી દીધો પડી જાય. સાંભળો, એ અવ્યવસ્થા થઈ શકે એટલા માટે હવે અમે સહકાર આપીએ છીએ, એટલો સહકાર તમે આપો. અમે રજૂઆતની ના નથી પાડતા. તમે તમારામાંથી જે આજે 10-12 સાંભળો તો ખરા, 10-12 જણા જે અત્યારે જેની અત્યારે રજૂઆત પેલી થઈ છે એ અને સાથે આપના 2-4 આગેવાન આવું ક્યાં ના પડી છે? હા ને, બધાની સામે હા, પણ એ બધા ભલે રજૂઆત બધા કરજો, બધા આવજો ત્યાં, પણ એ જે 12 જણા જે લોકોને લારી હટાવી છે જેને રજૂઆત સાંભળો બેન, બરાબર, એ અને સાથે આગેવાન પણ સાંભળો મારી વાત. મેં તમને વાત મૂકીને કે ભાઈ આ અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે, એટલી મોટી ગાડીઓ નહીં, આ તો કન્સ્ટ્રક્શન ચાલુ છે. ખોટું કોઈનો પગ અડી જાય, પાંચ પડી જાય, કોઈ હાદસો થઈ જાય, એ બાજુ કોઈ નહીં નો સમજે. અત્યારે તમારે આવું થઈ ગયું તો નો સમજે કોઈ. પછી પેલી બાજુ બાંધકામ ચાલે છે, બાજુ કોઈ ના કોઈ સમજે નહીં. મને ખબર છે બંદોબસ્ત ગોઠવેલો છે, પણ ત્યાં ન સમજે. આટલી બધી પોલીસ છે સાહેબ, તમે જરા આયોજન કરો. એટલે ત્યાં બહાર જ ઉભા રહીશું. પેલા ગેટ બાજુથી જાઓ. પેલા ગેટ બાજુ બહાર જ ઉભા રહીશું, કોઈ અંદર નહીં જશે. ને આ બે બેનો રજૂઆત કરશે ને અમે 2-3 આગેવાનો છે, અમે અમારી રજૂઆત કરીશું. બીજી કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી નહીં થાય, કોઈ સૂત્રોચ્ચાર નહીં થાય, કોઈ હોહા ન થાય, એની જવાબદારી અમારી. હવે એટલું કોઓપરેટ તમે અમને કરો. બહાર જે તમારા જે એટલે આટલે સુધી આવ્યા છે, પછી અમે 5 જણ અંદર જે રજૂઆત કરી એનો કોઈ મતલબ નથી. અરે પણ બહાર આવે છે ને સાથે જે લોકોને લારી હટાવી છે એ લોકો સાથે આવે છે. એટલે સીઓ ને પછી ત્યાં દરવાજે બોલાવી લેજો, તમે આવો ત્યાં રજૂઆત કરી પછી અમે નીકળી આખી રેલીમાં સાહેબ વિવેકથી આવ્યા બધા. એટલે અમે વિવેકથી જ કહી છે, એકદમ નમ્ર વિનંતી કરી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે. અમે 12 જણા જે લોકોને તકલીફ છે, જેને તકલીફ છે ગરીબ માણસોને, 5 મિનિટ અને પહેલા સાથે આગેવાનો બી કેજો, 5 મિનિટ થોભી જાય અમે રજૂઆત કરીને અમે શાંતિથી નીકળી જઈશું. એમને અમે ના નથી પાડતા. આગેવાનો તમે આવો અને સાથે જે એવું હોય તો આ બાજુથી તકલીફ પણ આવી રીતના ગેટ પર પણ એક રજૂઆત કરી બે બાજુ કન્સ્ટ્રક્શન ચાલુ છે, બાજુ ચાલે છે, બંને બાજુ ચાલુ છે. કામ આ બાજુ ચાલે છે, અમે પેલી બાજુ ઉભા રહી જઈશું. બંને બાજુ ચાલે છે. બધા તમે અમને સહયોગ આપો. અમે સહયોગ આપવા જ માટે એટલે તમે આવ્યા છીએ કે તમે હવે અમને સહયોગ ત્યાં આપો. અમે કોઈના ચેમ્બરમાં તમે કીધું એટલે નથી જવાના. ચાલો ચેમ્બરમાં પણ નથી જવાના, બહાર બોલાવી લેજો, ત્યાં રજૂઆત કરીને અમે અહીંથી રવાના થઈ જઈએ. આપ આવી જાઓ, 10-12 જણા એ છે. ના, પણ અમે 10 જણ આવીને પછી આ લોકો બધાની સામે થઈ જશે. ત્યાં કોઈ ઉહાપો, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ આવું જોઈએ. નગરના મુખ્ય અધિકારી છે, કોઈ તો પ્રજાની વચ્ચે જ આવવું જોઈએ ને. હા, તો આવશે ને. આ કોઈ હુમલો કરવા થોડા આવ્યા છે. આ લોક સાઈડ હવે આવ્યા જ બધા. રોજી રોટી લૂંટાય એટલે સાહેબ કોઈ પણ આવે. હવે તમે સહયોગ આપો. કોઈની ચોરી નથી થવા દીધી, કે કોઈની ગાડીમાં ચોરી નહીં થવા દીધી. કોઈ બહારથી બી આવ્યું હોય એમનું પાકીટ પણ અમે હાંચવ્યું હશે કે કોઈનો એ રજૂઆત, આપની રજૂઆત યોગ્ય હશે, એમાં ક્યાં અમે ના પાડી છે. આ રજૂઆત કરવાનો બંધારણમાં બધાને અધિકાર છે. સીઓ અધિકારી હોય એમને ત્યાં ઉભા રહેશે, અમે રજૂઆત કરીને પછી અમે આપને મુલાકાતનો સમય આપી દીધેલો છે ને. એટલે મુલાકાત અમે 5 જણ કે 10 જણ કરીને શું કરવાના? જે આટલા બધા રાઈટ લોકો છે એમની મુલાકાત પગથિયા પાસે બોલાવા. સાંભળો, જે લોકોને 12 જણાની રજૂઆત છે, સાથે સાથે તમારા આગેવાન છે તે આવે ને. સ્વીકારી લેશે, આમની રજૂઆતો સાંભળી લેશે. અમે બધા ત્યાં ઉપસ્થિત રહીશું. કોઈ અવ્યવસ્થા નહીં થાય, એની જવાબદારી અમારી. કોઈ અવ્યવસ્થા નહીં થાય, કોઈ ધક્કામુક્કી, કોઈ હોહાપો, કોઈ સૂત્રોચ્ચાર, કઈ જ વસ્તુ થવાનું નથી. એની પૂરી જવાબદારી અમે આગેવાનો છે, બધા છે. એટલે વાત કરી લો તમે. તમારો ટાઈમ બગડે છે, અમારો બગડે. અત્યારે તો પતી જતું, શાંતિથી આપીને અમે જતા રહેવાના હતા. લો પૂછી લો ગઢવી સાહેબ, ત્યાં ગેટ પર જ, દરવાજા પર જ ઉભા રહીને, ત્યાં પગથિયે ઉભા રહીને આપી